टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आप 1000 મતથી પાછળ ચાલી રહ્યું છે અને જે રીતે ઇલેક્શન કમિશનના પણ આંકડા છે 69 બેઠકોનું વલણ આપી દીધું છે 70 બેઠકોમાંથી 69 બેઠકોનું વલણ આપી દીધું છે અને આ મોટા સમાચાર કે જેમાં ચૂંટણી પંચ મુજબ પણ ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા કલાકોથી આ જ વલણ રહ્યું છે અને ભાજપ 41 બેઠક પર આગળ છે એટલે કે ચૂંટણી પંચનું જે પરિણામ છે તે પ્રમાણે પણ ભાજપને બહુમત ચૂંટણી પંચ પ્રમાણે આપ 28 બેઠક પર જ આગળ છે અને ચૂંટણી પંચ મુજબ હાલ કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી। हमारा संवाददाता सचिन जोड़ाયેલ છે। सचिन, इलेक्शन कमिशनની સાઇટ से દર્શકોને બતાવો કયા પ્રકારના ઉલટ ફેરફાર જોવા મળી રહ્યા છે। સચિન, દિલ્હીની રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્થિતિ પાછલા વખતની વિધાનસભાની ચૂંટણીમાં હતી 67 બેઠકો આમ આદમી પાર્ટીને મળી હતી, પરંતુ હવે જ્યારે આપણે નજર કરીએ છીએ ઇલેક્શન કમિશનની વેબસાઇટથી અમે તમને આ જે છે એ સ્થિતિ અત્યારની શું છે દિલ્હીની એ બતાવવા જઈ રહ્યા છે અને આપ જોશો પણ તો 48% જે વોટ શેર છે એ વોટ શેર બીજેપીને અત્યારે મળી રહ્યો છે, જે પાછલી વખતે આમ આદમી પાર્ટીને લગભગ 53% સુધી મળ્યો હતો। સ્થિતિ કંઈક વિપરીત થતી જઈ રહી છે અને એન્ટી ઇન્કમ્બન્સી કહો કે પછી બીજા કોઈ ફેક્ટર્સની વાત કહો, જે લોકોની નારાજગી હતી એ કે જે કામો અત્યાર સુધી અપેક્ષા હતી આમ આદમી પાર્ટી પાસે જે લોકો માટે થાય એ પ્રકારની એ થઈ શકી નથી, તો એ પણ એક કારણ જે છે અહીંયા જોઈ શકાય છે। અને અહીંયા આપ જોશો તો આમ આદમી પાર્ટીને અત્યારે જે વોટ શેર છે 42% જેટલો છે અને આ જે બેલ્ટ છે એ આ બ્લુ કલરનો આ જે પાર્ટ છે આપ જોઈ શકો છો જે વોટ શેર છે એમાં, તો આ સ્થિતિ અહીંયા છે। બીજી બાબત અહીંયા કોંગ્રેસની કહીએ તો કોંગ્રેસને 6% જેટલા જે વોટ શેર છે વોટ શેર કોંગ્રેસના ફાળે અત્યારે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે દિલ્હીમાં મજબૂત સ્થિતિમાં છે અને સરકાર બનાવવા માટે જે છે એ ભારતીય જનતા પાર્ટી એક પછી એક જે બેઠકો ઉપર આગળ વધી રહી છે। પાછલી વખતની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો જે સ્થિતિ હતી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત હતી, પણ એના પછી પણ જે આપણે કહીએ કે જે પ્રકારનો ઘટનાક્રમ રહ્યો છે, જે પ્રકારના કેસોની બાબતો સામે આવી છે, કે જે પ્રકારના કૌભાંડોના તપાસોની વાત સામે આવી રહી છે, ત્યારે એ સિવાયનું જે લોકલ એમ્યુનિટીઝ છે લોકોને મળવાની વાત, ત્યારે એની અંદર જે દાવાઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે એના ઉપર પણ ક્યાંક જે પ્રહાર આ ચૂંટણીમાં જે છે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ સાથે કોંગ્રેસે પણ કર્યો છે, ત્યારે આ બધા મુદ્દાઓની પણ અસર સ્વાભાવિક રીતે આ ચૂંટણી ઉપર દેખાઈ રહી છે। ભલે મધ્ય દિલ્હીમાં આમ આદમી પાર્ટી મજબૂત હોય 7 બેઠકો ઉપર, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિ આ વખતે આમ આદમી પાર્ટીના ફેવરમાં સંપૂર્ણ રીતે નથી દેખાઈ રહી અને આની પાછળના ઘણા બધા કારણો છે, જે કારણો નું સમયાંતરે અવલોકન કરીને એની સાથે સાથે અમે તમને બતાવતા પણ રહીશું, પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ હાલની છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે। આપનો આભાર સચિન તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ